લોકસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। આ જાહેરાત પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। જામનગર લોકસભા બેઠક માટે આ જાણકારી લોકો સુધી પહોંચાડવા પક્ષે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવને જામનગર મોકલ્યા હતા। ગઈકાલે બુધવારે રાજુભાઈ ધ્રુવ જામનગરની મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના આમંત્રણને માન આપી જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા। આ તકે શહેર બીજેપીના મીડિયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર અને સહકન્વીનર દીપા સોની પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાતમાં બીજેપીના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે દિલ ખોલીને વાતો કરી હતી। આ વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતાઓ જે ગતિથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે મુદ્દે પણ જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રાજુભાઈ ધ્રુવને ઉલટ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે અનુસંધાને રાજુભાઈ ધ્રુવે પક્ષના પ્રવક્તા તરીકે વિસ્તૃત જવાબ આપ્યા હતા। આ ઉપરાંત અન્ય કેટલાક વિષયો પર પણ વાતચીત થઈ હતી। સમગ્ર મુલાકાતના મુખ્ય અંશોત્તરે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। અત્યારે આમ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીના હવે આમ વાત કરીએ તો લિમિટેડ દિવસો બાકી છે। હજી આમ તો સામાન્ય વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પંચે જે તારીખ ડિક્લેર નથી કરી, પણ એપ્રિલ મેના એન્ડ સુધીમાં આખું ચૂંટણીનો જે વ્યવસ્થા છે એ લગભગ પૂરી થઈ જાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને રાજકીય પાર્ટીઓ જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બંને લોકો એની પોતાની કામ શક્તિ લગાડી છે। ખાસ કરીને સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી થોડીક આગળ છે એ સંગઠનની બાબતમાં, એટલે અત્યારથી જ એને લગભગ 195 ઉમેદવારો તો ઓલરેડી ડિક્લેર કર્યા છે। એમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 15 ઉમેદવારો ડિક્લેર કર્યા છે। એમાં જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર પણ પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે, એટલે એના માટે જે વ્યવસ્થા કરવાની છે, લોકપ્રચાર કરવાની વાત છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના કાર્યકર્તાઓ છે એ કામે લાગી ગયા છે અને મધ્યસ્થી ચૂંટણીનું કાર્યાલય જે છે જામનગર ખાતેનું એ પણ શરૂ થઈ ગયું છે। અને એના માટે થઈ અને એક ભારતીય જનતા પાર્ટી જે ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ આખી વાત હોય છે, એની અંદર એક મોદી સાહેબે એક આ વખતે સારી વાત કરી છે કે સૂચનો તમારા, સંકલ્પ અમારો, એવી એક પબ્લિક સાથે સીધો સંપર્ક થાય એટલા માટે પબ્લિક પાસેથી પણ સૂચનો મગાવ્યા છે। એનો પ્રચાર પ્રસાર કરવા માટે થઈ અને જે સૌરાષ્ટ્ર પ્રવક્તા જે છે ભાજપના એવા રાજુભાઈ ધ્રુવ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવક્તા તરીકેનું એની સેવા કરે છે ભારતીય જનતા પાર્ટીની, અને એ આજે જામનગર ખાતે આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે, પ્રેસ સાથે વાર્તાલાપ પણ કર્યો અને આજે અમારા નસીબ સારા છે કે એ આજે આપણા આમંત્રણને માન આપી જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલય ઉપર એમની અહીંયા અમારે ત્યાં પધાર્યા છે। અમે એનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ અને ખાસ કરીને વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી ની નેજા હેઠળ એવો એક પ્રેસ કોન્ફરન્સ એને કરી હતી અને એનો પ્રચાર છે હજી 15 માર્ચ સુધી લોકો એના સૂચનો આપી શકશે કે ભાઈ આપણા દેશમાં શું ઘટે છે, આપણા વિસ્તારમાં શું ઘટે છે, તો એવા સૂચનો એને મગાવ્યા છે કે ભાઈ તમે અમને માર્ગદર્શન આપો, અમે અમારી જો અમને એ વાત બંધ બેસતી હશે તો અમે આ સંકલ્પ પત્ર જે છે એમાં આ વાત તમે ડિક્લેર કરશું। તો રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને મીડિયાની વાત કરીએ તો એ લોકોનું મીડિયાનું જે ભારતીય જનતા પાર્ટીનું મીડિયાનું નેટવર્ક હોય છે એ પણ મોટું હોય છે, કારણ કે પ્રેસ સાથે સીધા સંકલનમાં આવ્યા છે। જામનગર ખાતેના જે જવાબદાર વ્યક્તિ છે, એવા કન્વીનર છે, એવા ભાર્ગવભાઈ ઠાકર પણ રાજુભાઈ ધ્રુવ સાથે જોડાયેલા હતા અને અમારી ઓફિસર પણ વિઝિટમાં ભેગા છે અને દીપાબેન સોની કે જે સહકન્વીનર છે એ પણ આજે આ અમારી ઓફિસની મુલાકાતમાં છે અને આ રીતે એક સિસ્ટમથી વર્કઆઉટ થાય છે ભારતીય જનતા પાર્ટીમાં, એ આ જોવા મળે છે। રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ ખાસ કરીને આજે તમારી આજની પ્રેસ કોન્ફરન્સ હતી, એ પ્રેસ કોન્ફરન્સમાં શું મુખ્ય વાત કરવામાં આવી હતી? આ પત્રકાર પરિષદ એટલા માટે હતી, સમાજના વિભાગો પાસેથી અમે વિચારો માંગતા, એમની આકાંક્ષાઓ, એમની અપેક્ષાઓ પૂછતા અને એ ચૂંટણી ઢંઢેરામાં સંકલ્પ પત્રમાં સામેલ કરતા। આ વખતે એમણે એને એક વ્યાપક સ્વરૂપ ઉપર લઈ જવાનું નિશ્ચિત કર્યું। રાષ્ટ્રીય ભારતીય જનતા પક્ષ દ્વારા યોજના બનાવવામાં આવી। 1 કરોડ કરતાં વધુ લોકો પાસેથી અમે સૂચનો માગશું। ગુજરાતમાં 15 લાખ જેવા લોકો પાસેથી આ સૂચનો, 15 લાખ જેટલા લોકોનો વ્યાપક સંપર્ક કરી અને અમે સૂચનો મેળવવાના છીએ। સૂચન માટે 2 વસ્તુ અમે વિચારી છે કે એક તો અલગ અલગ જગ્યાએ એક નમો એપની વાત છે, એક મિસકોલની વાત છે, એક સંકલ્પ પત્ર પેટીની વાત છે।
અને એક આમ સૌથી મોટી વાત કહી શકીએ કે અલગ અલગ જગ્યાએથી સૂચનો મેળવવાના છે, 4 માધ્યમો નક્કી કર્યા છે અને કદાચ રાજકીય પક્ષો સૂચનો માગે અને પૂર્ણ કરે એ બે વચ્ચે બહુ અંતર રહેતું હોય છે. પણ નરેન્દ્રભાઈ મોદી ગેરંટી શબ્દ લઈ અને મને લાગે છે કે આવનારા ભવિષ્યમાં દરેક રાજકીય પક્ષો માટે એમણે કમ્પલસરીલી એક વસ્તુ નિશ્ચિત કરી કે તમે વચન આપો છો તો તમે પૂર્ણ કરો. આપણે જામનગરની જ વાત કરીએ. પણ આ બધા વચન પૂરા કર્યા છે અથવા તમે કહો છો એમ કર્યા હશે, પણ વાત એટલી છે કે આ જે વિપક્ષોને તમે ભેગા રાખીને વાત કરો છો કે વિપક્ષો તોડો છો, ટૂંકમાં એ લોકોની પાર્ટીને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે, ખાસ કરીને હવે લોકશાહી જેવું કાંઈ રહ્યું જ નથી. એક આપને કહું કે અમે વિપક્ષોને તોડવાનું કામ જ નથી કર્યું, કેમ કે વિપક્ષના લોકો નરેન્દ્રભાઈ મોદીનું અસાધારણ વ્યક્તિત્વ આજે વિશ્વમાં સર્વાધિક લોકપ્રિયતા ધરાવનાર રાજપુરુષ છે. નરેન્દ્રભાઈની એક લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની કામ પાછળનું જે કમિટમેન્ટ અને ભાજપના કાર્યકર્તાઓ અને લોકોનો તો ભરોસો છે, પરંતુ કદાચ નરેન્દ્રભાઈનું કરિશ્મા એ વ્યક્તિત્વ એવું છે કે જેને કારણે કોંગ્રેસના વિપક્ષના લોકો પણ આકર્ષાઈને એટલા માટે આવે છે. એમને પણ છે મનમાં કે એમના તો હવે વિપક્ષ રહ્યો જ નહીં, ખાલી માત્ર ભારતીય જનતા પાર્ટી એક સિંગલ પાર્ટી રહી ગઈ. એવું નથી, વિપક્ષ છે જ. ત્યાં પણ સાહેબ હવે તમે જો ગુજરાતની અંદર લઈ લો કે બોલ ઓવર બધી જગ્યાએ વાત કરીએ તો એક સિંગલ જ પાર્ટી દોડે છે. નહીં, આમાં બે વસ્તુ છે કે જે પક્ષોના લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાય છે એમાં આપ જો એક હાથે તાળી ન પડે. એમની ઈચ્છા છે, એમની ઈચ્છા એમણે વ્યક્ત કરી અને પછી અમે એમને આવકારીએ છીએ. પરંતુ એ પહેલાં તો એમની ઈચ્છાથી, એમની રાજી ખુશીથી, એમના વિલિંગનેસથી આવે છે. હવે એમની પાર્ટીનું નેતૃત્વ એ ક્યાંક નિષ્ફળ છે. આજે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યો એમની પાર્ટી છોડી વર્ષો સુધી એમની પાર્ટી સાથે હતા. એમના મનમાં એવો ભાવ છે કે ભાઈ રામ જન્મભૂમિની વાત હોય કે અન્ય ઘણા બધા મુદ્દામાં એમની પાર્ટીનું નેતૃત્વ એમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એમના મનમાં કલ્પના છે. આ બધી ભરતી મેળો જે કરો છો, વિપક્ષને તમે લઈ આવો છો, કોંગ્રેસને લઈ આવો છો, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ થશે કે ભાઈ એનું કાલાવાર ભવિષ્ય એનું તો ગુગળું થઈ ગયું. નહીં, એ બે વસ્તુ છે કે આપને એ કહું કે જે તે સમયે દેશ આઝાદ થયો એ પછી મહાત્મા ગાંધીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા, 17 વર્ષ સુધી વડાપ્રધાન થયા. એના પછી ઇન્દિરા ગાંધી 17 વર્ષ વડાપ્રધાન થયા. એક જ પરિવારનું શાસન હતું. એક પરિવારે 55 વર્ષ સુધી દેશ ઉપર શાસન કર્યું. એ પછી પણ દેશની પરિસ્થિતિ કફોડી હતી. પાકિસ્તાન જેવું નાનકડું ટચુકડું રાષ્ટ્ર દબાવે અને આપણે યુનોમાં ફરિયાદ કરવા જાય. આજે ભારતમાં એક વિચાર કે આટલો વરસાદ પડે, આટલી વિશાળ આ લોકસભાની ચૂંટણીમાં એવું લાગે છે અમુક સીટ તો બિનહરીફ થાય એવું લાગે છે, કારણ કે વિપક્ષ સામે બેચ્યો જ નથી. નહીં, એક બિનહરીફ થાય એવું તો બહુ આવકારીએ છે બિનહરીફ. પણ જે લોકો ધારો કે અમુક લોકો કોંગ્રેસની વિચારધારા એક્ઝેસ્ટ હોય તો એના આગેવાનો નથી બચ્યા, એની સામે કોંગ્રેસને મત નહીં આપી શકે. એક આપને કહું કે જ્યાં જ્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો સક્ષમ છે, આપણે જામનગરની વાત કરીએ તો અમારા જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ એ ધારાસભ્ય તરીકે પણ એમણે સફળતાપૂર્ણ કામ કર્યું. આજે 2 ટર્મ એમણે લોકસભાના સભ્ય તરીકે કામ કર્યું અને 108 તત્પરતા સાથે દોડી જવાવાળા એક મહિલા નેતા એવા છે કે રાત્રે 2 વાગે કોઈ એમને ફોન કરે તો એ ફોન બેનો જે હરીફ ઉમેદવાર હતા જે તે સમયે 2019ની ચૂંટણીમાં મુળુભાઈ કંડોરિયા, એને પણ તમે આ વખતે તમારી પાર્ટીમાં લઈ લીધા. એટલે કોઈ સામે કોઈ બચ્યું જ નથી સાહેબ. તમને કહી દઉં વિપક્ષની અંદર એક કહેવાય કે લોકશાહી લેવલે લોકોએ મત આપવો છે કોંગ્રેસને, પણ લોકો એની પાસે ઉમેદવાર પણ નહીં રહી. એવું આપણે વાતાવરણ ઊભું કર્યું છે. એક આપને કહું જયેશભાઈ કે દેશના ઘણા બધા રાજ્યોમાં તમિલનાડુમાં વિપક્ષ છે, તેલંગાણામાં વિપક્ષ છે, કેરળમાં વિપક્ષ છે, પંજાબમાં વિપક્ષ છે, આપ જોવે તો આંધ્રપ્રદેશમાં વિપક્ષ છે, દિલ્હીમાં વિપક્ષ છે, પશ્ચિમ બંગાળમાં વિપક્ષ છે. એવું નથી, વિપક્ષો છે. પણ 400 સીટનો ટાર્ગેટ છે, એને કારણે પણ તમે લોકો વધારે પડતો દોડો છો અને વધારે પડતા લોકો વિપક્ષમાં છે એને લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, કરોડો સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે, પક્ષ છે, અને એ ભારત જેવા 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં આજે એક આપ વિચારો કે કોંગ્રેસમાં 1984માં શ્રીમતી ઇન્દિરા ગાંધીનું અવસાન થાય ત્યારે દૂરદર્શન હતું, અન્ય ચેનલો નહોતી. દૂરદર્શન એમના શરીર પર કેમેરો ફરે અને આજે 442 કે 415 સીટો લઈ આવેલા. ત્યારે ભારતીય જનતા પક્ષમાં તો એક કર્મઠ નેતા નરેન્દ્રભાઈ મોદી આજે જે સંજોગોમાં એક પછી એક વિકાસ કાર્યોની ભેટ આપી. આપ જો પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ, ગામડામાં આજે LPG ગેસ પહોંચ્યા, 4 કરોડ કરતા અયોધ્યામાં પણ વિપક્ષથી કેમ તમે ડરો છો? આમ તો તમે કર્યું છે તો નથી.
અમને બીક કોઈની નથી, એટલા માટે કે અમે લોકોની વચ્ચે રહેવાવાળી પાર્ટી છે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી લોકો વચ્ચે. એવો તો સંકલ્પ લેવો જોઈએ ને કે ભાઈ કોંગ્રેસમાં જે લોકો વિચારધારા ધરાવે છે એને આપણે લેવા નથી થતું, એવું તો કરો તમે કંઈક. અમે તો અમારો સંકલ્પ છે કે જે કોંગ્રેસે દેશને તારાજ કર્યો, જે કોંગ્રેસે 12 લાખ કરોડ રૂપિયા, તો તમે કાર્યકર્તાઓ લઈ લીધા ને સાહેબ, એના કાર્યકર્તાઓ નેતાઓને તમે લ્યો એટલે એનો મતલબ કે એ વિચારધારા આવે એટલે આવતા દિવસોમાં ભાજપમાં પણ લાગુ પડશે. એ અમારે કારણ કે એ લોકો એની વિચારધારા તો એ જ છે સાહેબ, એ તો કમળને સ્વીકારશે જ નહીં. ભલે અત્યારે આવી ગયા ભાજપમાં પણ આવશે તો નહીં જ તમને, કારણ કે એની વિચારધારા તો કોંગ્રેસ સાથે સંકળાયેલી છે. આપ જુઓ કે જે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા છે એમણે ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતો, ભારતીય જનતા પક્ષના આદર્શોને અનુસરીને જ કામ કર્યું છે. એ પોતાની વ્યક્તિગત માનસિકતા સાથે નથી એવા એમણે કમળનું નેતૃત્વ સ્વીકાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરીને. પણ એની મજબૂરી છે સાહેબ, કોઈ નથી સામે કોઈ વાત બનતી, એની સંગઠન થોડુંક એ લોકોનું નબળું છે, નેતાગીરી એની નબળી છે, એટલે ન છૂટકે એને ભાજપનો સહારો લેવો પડે છે. જેઠભાઈ, એક આપને કહું કે ઘણા કોંગ્રેસના લોકોએ એમ કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ અથવા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે પોતાના નેતૃત્વએ જે સ્ટેન્ડ ધારણ કર્યું એમની સામે એમનો અંતરાત્મા એમને એક અવાજ કરતો હતો કે આ કોંગ્રેસમાં ન રહેવાય. એમાં ભારતીય જનતા પક્ષનું ક્યાં કમ્પલ્શન આવ્યું? અમે ક્યારેય કોઈને એવી પરિસ્થિતિમાં નિર્માણ જ નથી કર્યું કે કોઈ આવવું પડે. એમની ઈચ્છાથી રાજી ખુશીથી, અને જ્યારે એમને નક્કી કર્યું કે હવે કોંગ્રેસમાં એમની ઈચ્છાઓ અત્યારે ભાજપની જે પાર્ટી છે સાહેબ એ કોંગ્રેસી થઈ ગઈ છે. નહીં, ભારતીય જનતા પક્ષ હંમેશા ભારતીય જનતા પક્ષ રહે છે. અમે એક આપને કહું જયેશભાઈ કે ભાજપના જે સિદ્ધાંતો છે, જે મૂલ્યો છે, એ પંચનિષ્ઠાઓને અમે કોદી છોડી ન શકીએ. જે કોઈ કોંગ્રેસના લોકો આવે છે એ ભારતીય જનતા પક્ષના આદર્શો સિદ્ધાંતોને અનુસરવાની ગણતરીએ જ આવે છે. અને અમે વ્યક્તિ ગમે તે હોય, બસ સિમ્બોલ આપણો સ્વીકારે એટલે આપણે સ્વીકારી લઈએ. સિમ્બોલ અને સાથે વિચારધારા, સાથે નીતિ. વિચારધારા કેવી રીતે સ્વીકારે સાહેબ? વિચાર, કારણ કે પહેલેથી સાહેબ 25, 30 વર્ષ, 40 વર્ષથી જે પેદા થયો ત્યારથી વ્યક્તિ કોંગ્રેસનું કામ કરે છે, છતાં આપણે ભાજપ એને સ્વીકાર્યો છે. એક આપને કહું કે જે રીતે નદી પહાડમાંથી આવે એનો વિશાળ, એની આકારની સાઈઝ વિશાળ થતી હોય. ભારતીય જનતા પક્ષનો સંઘર્ષનો સમય હતો. એ આજે વિશાળ મેદાની પ્રદેશમાં છે અને નદીનો પ્રવાહ જે વહે છે એમાં ઘણા બધા નાના મોટા ઝરણાઓ આવતા હોય. તો હું માનું છું કે એ ભારતીય જનતા પક્ષની વિચારધારાને સ્વીકારીને આવે છે, અમારા મૂલ્યોને સ્વીકારે છે, અમારા સિદ્ધાંતોને સ્વીકારે છે. અમે જે મૂલ્યો સાથે ભારત માતાને આમ કહી શકીએ ભારત માતાને સમર્પિત થઈને એક સેવા કાર્ય કરવા નીકળેલા લોકોનો સમૂહ છે. એમાં એ લોકો પોતાની કોંગ્રેસી વિચારધારાને છોડી અને ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા બનીને આવે છે. નહીં કે કોંગ્રેસના છતાં એની કન્ડિશન તો નક્કી કરે જ છે કે મને આ ધારાસભાની ટિકિટ દેવી પડશે, મને આ દેવું પડશે, તે દેવું પડશે. એવું આપણે આપી આવ્યું છે. ભૂતકાળ એવો રેકર્ડ કહે છે કે એને એમને નથી લેતા. આપણે પાછું એને કાંઈક દેય હોતી છે, એને હોદ્દો પણ આપીએ છીએ અને ભાજપના કાર્યકર્તાઓ નારાજ થાય છે. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા એક સમર્પિત ભાવથી, નિષ્ઠાભાવથી જોડાયેલા લોકો છે. અને બીજું કે એક ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જાણે છે કે જે કોંગ્રેસે દેશને બરબાદ કર્યો, દેશને વિકાસમાં આઝાદીના 75 વર્ષ પછી પણ દેશ પછાત રહી ગયો હોય, અને આજે મનરેગા યોજના જેને માટે કોંગ્રેસના લોકો લોકસભા, ધારાસભામાં બળગા ફૂંકતા હતા. નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે એટલી જ વાત કરી હતી કે જો દેશના પ્રજાજનો સુખી હોત તો મનરેગા યોજના શરૂ ન કરવી પડે. કોંગ્રેસે આપ બધા જાણો છો કે 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. કોંગ્રેસના લોકો કોંગ્રેસથી થાક્યા છે. કોંગ્રેસથી થાકીને જ્યારે અમારી પાસે લોકો આવે છે ત્યારે અમને એમ લાગે કે ભાઈ આ એક બધા ચોખ્ખા છે, એવું તો માનો છો? અમારી પાસે આવે જે લોકપ્રિયતા ધરાવે છે, જે પોતાના વિસ્તારમાં લોકોમાં સ્વીકાર્ય છે, જેને લોકો સ્વીકારે છે, એવા લોકો જ્યારે ભારતીય જનતા પક્ષ પાસે ભાજપના વિચારોને અનુસરીને આવે છે, ભાજપની વિચારધારાને સ્વીકારે છે અને ભાજપની વિચારધારાને આધીન રહીને કામ કરવાનો સંકલ્પ સાથે આવે છે, ત્યારે અમે એમને આવકારીએ છીએ. આ રીતે તમે જોયું કે આ રાજુભાઈ ધ્રુવ હતા. આમ તો વર્ષોથી એ આ પ્રવક્તા તરીકેનું ભારતીય જનતા પાર્ટીનું પ્રવક્તા તરીકેની સેવા આપે છે અને વર્ક પણ સારું કરે છે. એનું નોલેજ પણ જાજુ હોય, એનું અભ્યાસ પણ જાજો હોય. પણ એક પત્રકાર તરીકે મારી પણ એક જવાબદારી બનતી હોય કે જે પ્રમાણે આ વાતાવરણ આપણે જોઈએ છીએ, વિપક્ષ જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યું છે. કારણ કે જે લોકો જેન્યુન લોકો હતા, જે લોકો આગેવાનો હતા, જે નેતાઓ હતા કોંગ્રેસની અંદર, એ બધા લગભગ આ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયા છે. પણ એ લોકશાહી લેવલે
વાત કરીએ તો થોડીક તો દુઃખની વાત છે, અને ખાસ કરીને વિપક્ષ ન બચે તો લોકશાહી કેમ બચે એ થોડોક એક ચિંતાનો વિષય છે આપણા બધા માટે. એટલે આ રીતે આપણે રાજુભાઈ ધ્રુવની પણ આપણે થોડીક ઉલટ તપાસ પણ કરી, પણ આવતા દિવસોમાં જે કાંઈ અત્યારે જે કાંઈ નાની મોટી વાત બને છે, ભારતનો વિકાસ થાય છે નક્કી છે, ભારતનું ઇન્ટરનેશનલ નામ પણ મોટું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબે તો એક પડઘો પાડી દીધો. જે દેશમાં આપણે લાઇનમાં બેસતા હતા ત્યાં આપણે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં ઊભે ત્યાંથી લાઇન શરૂ થાય છે, એ પણ વાસ્તવિકતા છે, એ પણ સ્વીકારવું પડે. પણ જે પ્રમાણે વિપક્ષ નહીં બચે તો ખરેખર આવતા દિવસોમાં દેશને મોટું નુકસાન થશે એ નક્કી છે.